પરફેક્ટ સ્ટોરી સમાજમાં થઈ રહેલી છેતરપિંડી પર પ્રકાશ પાથરતી કથાનું વાસ્તવિક ચિત્ર। એક પ્રસ્તાવના। વિશેષ કે વૈવાહિક જીવનનો આધાર સગપણમાં છે। સમાજમાં દીકરી દીકરાના સગપણ માટે મંચો અને સેવાઓએ ઉમદા સાહસ કર્યો છે, પરંતુ આ પવિત્ર મંચો વચ્ચે કેટલાક છેતરામણી કરનારા લોકો પણ ઉદ્ભવ્યા છે, જે દીકરાઓની મહેનત અને માતાપિતાની આશાઓને દાટવા તૈયાર હોય છે। 2 પરિચય છેતરામણીનું આરંભ। ગુજરાત રાજ્યના મહાનગરોમાં કેટલીક સગપણ સેવાઓ એવી જાહેરાત કરે છે કે દીકરીઓ માટે ફ્રી રજિસ્ટ્રેશન છે, પરંતુ દીકરાઓ માટે મોટી રકમ ભરીને રજિસ્ટ્રેશન કરવું પડે છે। આ જાહેરાતો સોશિયલ મીડિયામાં આકર્ષક શબ્દો સાથે કરવામાં આવે છે, જે મજબૂર પરિવારો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે। 3 સાચી ઘટનાઓનું વાસ્તવિક ચિત્ર। કેટલાય પરિવારો તેમના દીકરાનું રજિસ્ટ્રેશન આ મંચો પર કરાવે છે, પરંતુ વર્ષો સુધી યોગ્ય પાત્ર મળતું નથી। દીકરાઓ આકર્ષક પ્રસ્તાવોથી પ્રભાવિત થઈ પૈસા ભરે છે, પણ તેમને ખાતરી મળતી નથી કે પૈસા પરત થશે અથવા યોગ્ય દીકરી મળશે। 4 એગ્રીમેન્ટ અને શરતોનું નકામી વાસ્તવિકતા। આ મંચો એગ્રીમેન્ટ બનાવવાનું પ્રતીક્ષિત કરે છે। એગ્રીમેન્ટમાં દીકરી માટેની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, પણ દીકરાઓ માટે અણગમતી શરતો મૂકવામાં આવે છે, જેમ કે પૈસા પરત નહીં કરવાના નિયમો। 5 સગપણ પછીની મુશ્કેલી। લગ્ન પછી સમસ્યાઓ ઊભી થાય તો આ મંચો પોતાને જવાબદારી મુક્ત જાહેર કરે છે। દીકરાઓ અને તેમના પરિવાર માટે કોઈ મદદ નહીં કરવી એનો વ્યવહાર કરવામાં આવે છે। 6 મધ્યમ વર્ગ માટેનો ભાવનાત્મક ઝટકો। આ છેતરામણીનું સૌથી વધુ શિકાર મધ્યમ વર્ગ બને છે। રાજકીય પીઠબળ અને કાયદાકીય પ્રભાવ ધરાવતી આ સંસ્થાઓના કારણે તકલીફમાં મુકાયેલા લોકો અવાજ ઉઠાવવામાં નિષ્ફળ રહે છે। 7 અંતિમ ઉપદેશ સતર્ક રહો। સોશિયલ મીડિયામાં આવેલી આકર્ષક જાહેરાતોમાં ભરમાશો નહીં। રજિસ્ટ્રેશન કરાવતી સંસ્થાની પૃષ્ઠભૂમિ તપાસો। કોઈ અન્યોના અનુભવો સાંભળો જેમણે આ મંચો સાથે વ્યવહાર કર્યો હોય। કોઈ પણ પ્રકારનું નાણાકીય લેણદેણ કરવા પહેલા સંપૂર્ણ માહિતી મેળવો। 8 તંત। આ સ્ટોરીના માધ્યમથી અમારો ઉદ્દેશ મધ્યમ વર્ગ અને મજબૂર પરિવારોને જાગૃત કરવાનો છે। આ વાતચીત અને ચર્ચાઓ કાયદાકીય અને સામાજિક ન્યાય માટે માર્ગદર્શન આપી શકે છે। આજની ભૂલ ભવિષ્યમાં સમજીને ટાળી શકાય છે, માત્ર એક જ શરતે જાગૃત રહો અને દરેક પગલાં સાવચેતીથી લો।